આજે ખૂબ સરસ મજાની એક વાત કરું છું. વડીલોની સામે હંમેશા નાના બનીને જ તમે રહેજો. મોટા ભાઈ હોય, મોટા પપ્પા હોય, પિતાજી હોય, બાપુજી હોય, કાકા હોય, એમની સામે તમે ક્યારેય મોટા બનવાની કોશિશ ના કરશો. જો તમારે એમનો પ્રેમ, વાલ અને સાથ જોઈએ તો તેમને સન્માન આપજો. થોડુંક માન સન્માન આપીને બદલામાં પ્રેમનો ખજાનો લૂંટી લેજો. ભલે તમે જાણતા હો કે તમે કોઈ કામ એમની સલાહ વગર પણ કરી શકો, તેમ છતાં તેમની રાય એટલે કે સલાહની જરૂર લો. આ સંબંધ બસ થોડાક આદરના ભૂખ્યા હોય છે. મારો નાનો ભાઈ, મારો દીકરો દરેક કામ મને પૂછીને કરે છે. આટલું સન્માન તેમની ખુશીથી ગદગદ કરી દેશે. આ સાંભળીને તેઓ પોતાનું સર્વસ્વ સમર્પણ તમને કરી દેશે. કારણ કે એને એટલું માન આપો એટલે એને ખૂબ ગમશે. અને જેમની પાસે વડીલોનો સાથ છે, આશીર્વાદ છે, તેમને દુનિયામાં કોઈ નસીબની જરૂર નથી. વડીલો સામે નમ્રતા એ નબળાઈ નથી, પણ તમારા સારા સંસ્કારની ઓળખાણ છે. જો તમે આ વાત સાથે સહમત હો તો મને કોમેન્ટમાં યશ કરીને મોકલજો અને આ પોસ્ટ લાઈક કરજો, શેર કરજો, કારણ કે તમે વડીલોને માન દેતા શીખી જાઓ. એટલા માટે વાલા મિત્રો, આજે મેં તમને ખૂબ અગત્યની એક સારી સલાહ આપી છે.